ઝવેરચંદ મેઘાણીની આ ખૂબ સરસ વાર્તા છે. ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આયર ગુજરી ગયો અને દેશમાં દુકાળ પડ્યો. રાગ વિના છોકરા રડિયા રમણ કરવા માંડ્યા. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પડોશીને બે હાથ જોડીને વિનવણી કરી, બાપુ, 2 દિવસ મારા ગભરૂણાને ટીપુ ટીપુ રાપ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું. મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયાળે ગઈ. ઘરના બાયણામાં જ ભાઈને ઉભેલો ભાડ્યો, પણ ભાઈને તો કળજુગે ઘેરી દીધો હતો. આ લેણિયાત ક્યાંથી આવી? એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈને એણે પલાયન કર્યું. બેને આગેથી ભાઈને ભાગતો ભાડ્યો કે એના પગ ભારે થઈ ગયા. તો એ દુઃખની મારી બેન પિયરની ઓસરીએ પહોંચી. ભોજાઈએ પણ મોંમાંથી આવો એટલું ના કહ્યું. નેવા જાડીને નણંદ ઊભી રહી. એણે ભાભીને પૂછ્યું, ભાભી, મારો ભાઈ ક્યાં ગયો? તમારા ભાઈ તો કાલિયોના ગામ તેરે ગયા છે. ધરતી માર્ગ આપે ને તો સમાઈ જવાનું બેનને મન થયું. એણે નિસાસો મૂક્યો અને એ પાછી વળી ગઈ. ભાભી કે, રોટલા ખાવા તો રોકાવો. ભાભી હસીને જો સોમલ દીધું હોત ને તોય પી જાત. એટલું કહીને બેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યા. બોર બોર જેવડા પાણીના પાડતી ચાલી જાય છે. માથે લીમડાની ઘટા ઝડુંબી રહી છે અને છીંક આવે એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબ્બર દિલવાળો જોગડો ભગત બેઠો બેઠો હોકો પીવે છે. જોગડો બાઈને નાની હતી ને ત્યારથી ઓળખતો હતો. બહેનને જોતા જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફેર્યો. પૂછ્યું, કા બાપ, આમ રોતી કા જાય? જોગડા ભાઈ, મારે માથે દુઃખના ડુંગરા થયા છે, પણ દુઃખ મને રોવરાવતું નથી. મારો માનો જણ્યો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે, ઈ વાતનું મને રોવું આવે છે. અરે ગાંડી, એમાં શું રોવા બેઠી? હું તારો ભાઈ છું ના. ઉઠ, હેલ મારી સાથે. જોગડો એ બાઈને જીભની બેન કરીને અંદર લઈ ગયો. એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું, રોકડ ખર્ચી આપી. પોતાના છોકરાને કહ્યું, બેટા, ફૂઈને લઈને ખાંભે મૂકી આય અને દાણા ફૂઈને ઘેર ઉતારી મેળજે. ગાડું જોડીને છોકરો ફૂઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં સંસારના સાચ જૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માં જાયો મળ્યો. અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા. બહેન ગયા પછી જોગડાની બાયડી આવીને બોલી, ભગત, મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જશે. કેમ? જુઓ ભગત, છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે ને તો ગાડું ને બળદ એની ફૂઈને આપીને આવશે. અને જો મારી જાતમાં કઈ ફેરફાર હશે ને તો ગાડું બળદ પાછા લાવશે. અરે મૂર્ખી, એવા તે વદાળ હોય? એ છોકરું બાપડો એવી વાતમાં શું સમજે? એ તો મોટેરાએ કહ્યું હોય એટલું જ કરે ને. અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે? ભગત, જો શીખવવું પડે કે કેવું પડે તો પછી 9 મહિના ભાર વેંઢાર્યાનું તેનું માતમ શું? બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાડતો ઉલાડતો ઘેર આવ્યો. સાંભળીને પૂછ્યું, બેટા, ગાડું બળદ ક્યાં? ફૂઈને દીધા. કા? બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફૂઈને ફુયારું ના આપી આવું. માં બોલી, રંગ છે બેટા, હવે ભગતનો દીકરો સાચો. કેવી લાગી તમને આ વાર્તા? ખરેખર શેર કરવા જેવી છે કે નહીં? જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશનો. જરૂરથી તમારા બધા જ વાલાઓને મિત્રોને વાર્તા શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.